મગજમારી થઈ ગઈ છે મિત્રો, લખવા બાબતે મગજમારી થઈ ગઈ છે, ખતરનાક મગજમારી થઈ ગઈ છે. કોલેજ વાળાને પ્રોફેશનલ આજ અમારો કોલેજ આવ્યો શું કામ જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ છે, કારણ કે આપણા લોકો જોતા હોય બધા મજામાં જ હોય છે. તો કેટલા સમય પછી હેડ વાઘ ગયો ભાઈ, કેટલા તને આમ કે શું થાય છે? હું મને કારણ થતું વાઘ આજ અમારો કોલેજ આવ્યો છે. હું તો રોજ આવતો, એટલે હું અલગ કારણથી આવતો હતો. આ પ્રિન્સભાઈ નહોતા આવતા, અમારે એ બ્લોગ બનાવવા જતા હતા, તો એની રાહ આખી કોલેજ જોઈને બેઠી હતી. જે ફાઇનલી આજ અમારા ભાઈ આવી ગયા. તો વાર લાગશે પણ આવશે મજા. તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ કોલેજમાં. અને આજે તમારા સ્વાગત નું કારણે અમે 3 બસ મૂકી છે. પેલા 1 બસ હતી, હવે તમારા માટે 3 બસ આવી ગઈ છે. તો અમે ઘણા સમય પછી હું કોલેજ આજે આવ્યો છું ને કોલેજ એટલા એવા છે કે ભાઈ કઈ કહેવો આગળ. હા, કે જે કોઈ દિવસ આવતા જ ન હોય તો એમ તમે મને હું કયો ભાઈ? નહીં, ખાલી એમ કહું કોઈ દિવસ આવતા ન હોય પણ રિઝલ્ટમાં છે ને ક્યાંય આગળ હોય, એમ એટેન્ડન્સમાં પાછળ હોય પણ રિઝલ્ટમાં બહુ આગળ હોય. પ્રિન્સભાઈ નું આજે સ્વાગત આપણે કરીએ છીએ. અમારે અહીંયા ફિલ્ટર જે છે આરો ફૂલ કુલિંગ રાખ્યું છે પ્રિન્સભાઈ માટે, એમ કે એને ગળામાં તકલીફ થઈ ગઈ છે. આ નવસારી જાય ને? નવસારી જતી અહીંયાથી ગામડામાંથી આવે. નવસારી જઈને તો આપણે વહી જવું છે. હા, નવસારી બસ મળે ને વહી જવું. કઈ હોય નહીં, એમ થાય. રોસ્ટિંગ કરશું કોલેજનું આમ થાય કઈ ન હોય ભાઈ. રોસ્ટિંગ ની વાત તો તેઓ ભાઈ તમારી સિસ્ટમ ને કયોજો વહી આવે. આ વિડીયો પર 1K વ્યૂઅર્સ નવસારી જવાનું બોલ. આ વિડીયો પર 1000 સબસ્ક્રાઇબર આવશે ને તો હેમાંગ નવસારી જાહે ને લઈ જાહે બેને જવાનું. લઈ જાય. હા, બે હારે જાવ તો પબ્લિક નવસારી ની પબ્લિક સપોર્ટ કરશે. તું ભાઈબંધ છે આપણો, બરોબર ને? 1000 વ્યૂ 1000 સબસ્ક્રાઇબર થઈ જાય ને એટલે નવસારી આંટી સીધા. અને મોઢું આવી ગયું છે તમારા ભાઈ નું આયા હાવ અંદર થી કઈ આજે હે ને પાણી પીવા જેવું નથી રહ્યું. હાલ ઠંડુ પાણી વધારે લાવ્યો યાર, એટલે વધારે મોઢા ને પથારી પડી જાય. તો શાક રોટલી નહીં ખવાય ને તમારે? ખવાય બધું ખવાય. એક કામ કરું, ઘરે આવી જાવ. મોઢું આવી ગયું આવ્યો શું કામ તો એક વીક પછી આવ્યો પાછો ઘરે આવી જાય એટલે હાવ કે આવતો નહીં તું. સ્ટ્રેટેજી છે. હા ભાઈ આવતા હતા એટલે સર છે ને માગે છે કેમ નહોતા આવતા એનું આખું, તો મેં ચિઠ્ઠી લખીને આપું બરોબર. હું હે ને અહીંયા 1 વીક થા નહોતા આવ્યો અને મેં તમે મારા લોગમાં મેં તમને કીધું હતું એટલે મેં તમને કીધું હતું કે ભાઈ મણકાનું મને દુખે છે બરોબર. તો અહીંયા સર્ટિફિકેટ માગે છે. એકે ડોક્ટર આપીએ કે સર્ટિફિકેટ એનું મણકાનું? તો એકે ડોક્ટર મને નથી ખબર. મારા ખ્યાલથી મારું માનવું એટલે મને જ્યાં લગી મેં સાંભળ્યું ત્યાં લગી મેં એવું સાંભળ્યું કે કોઈ ડોક્ટર મણકાનું સર્ટિફિકેટ આપે નહીં કે ભાઈ મણકું દુખે છે તમે કોલેજ નહીં જઈ. ઈ ફિઝિયો વાળા અને થેરાપી જે કરાવતા હોય ને એને ખબર હોય બધી વસ્તુને, એનું સર્ટિફિકેટ કે એનું કઈક હોય લખાણ. અને ફિઝિયો વાળા અમુક સર્ટિફિકેટ રાખે, બધા પાસે હોય એવું જરૂરી ન હોય પણ એ પછી કોલેજ વાળા એને પ્રોફેશનલ તો સર્ટિફિકેટ જેવું ઓછું આપી દે. હવે તમને તાવ આવ્યો હોય તો તમારા ઘરવાળા બધા કઈ ફેમિલી વાળા કઈ ગાંડા જ નથી કે આપણને દાખલ કરી દે સીધા ને અહીંયા કે તમને સર્ટિફિકેટ આપો. મારું શું કેવું? કાંઈ કહેવાય નહીં ભાઈ. તો આપણે હવે એને એટલું જ કહેવાનું, તું આજના ભેગો આવજે. પડે ક્યાં જવાનું ક્લાસમાં ખબર? માનો કે હાલ તું ગાડી લઈને આપણે બે આવ્યો બરોબર. હું ગેટા ભટકાય ગાડી તે ભટકાડી બરોબર. નહીં મારું માથું છોલાઈ ગયું, હાથ બાથ ભાંગી ગયો, તો મારે હું પાટો બંધાવવાનો છે. એનું કે સર્ટિફિકેટ આવ્યો ને તો એનું હું મારે સર્ટિફિકેટ ક્યાં ગોતવા જાઉં? એ તને ખબર હવે હાલી નીકળ્યા બધા. હવે આવો સર્ટિફિકેટ ભાઈ બધી વસ્તુમાં સર્ટિફિકેટ ન હોય યાર, તમે સમજો. તને ખબર છે, મને ખબર છે, આ લોકોને ખબર છે, સરને થોડી ખબર છે. તમે છે ને પબ્લિક મને સપોર્ટ કરજો. કમેન્ટ તમે જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ 2 કમેન્ટ કરી દો અને જય દ્વારકાધીશ કમેન્ટ એક કરી જ દેવાની. પ્રોત્સાહન મળે પ્લસ ભગવાનનું નામ એટલે યાર કરી દો અમારા વાલાઓ. જેટલા લોકો જોતા ને ભગવાનના એક નામ કરી દો ભગવાન ઉપર. બીજું કઈ તો એવું છે તો છેલ્લું છે. આ 1 વીક છેલ્લું છે ને પરીક્ષા ને એવું બધું હાલે છે. અને આની પછીનું 1 વીક સબમિશન. આનું પછીનું 1 વીક છે સબમિશન નું, પછી એક્ઝામ આવી જાય, પછી એક્ઝામ પછી પાછી 2 વાર એક્ઝામ દે. બીજું શું જોઈએ ભાઈ? મોજ કરો ને યાર. ના પછી અમે ફ્રી જ છીએ તો ફ્રીમાં વધારે બ્લોગ આવશે. ઉનાળો જેમ આવશે એમ ઉનાળો કાઢવાનો છે. અને આ લોકો ગામડે વહી જાય, આપણે જ ક્યાં ગામડું હોય? ક્યાં ગામડે જાય છું એવું છે તો કઈ વાંધો નહીં, કરો મોજ. ટાયરમાં 2 ટાયર લઈ જાઓ. મારે એક્ટિવ એમ નાખી દી વાહ તૂટી ગયું છે. વાહ કોઈ એક્ટિવ એમ ભટકાણ કે થાય ને સમજ્યા? સ્કૂટર ની જેમ વાહે નાખી. હા, એરબેગ ટાઈપ 3G સ્કૂટર બેક સાઈડ એરબેગ સમજો તૂટી ગયો. તો અત્યારે અમે ક્લાસ તરફ દોરીએ અને કન્ટિન્યુ રહેજો. ચાલો. We are shooting vlog in Snapchat, brother. How are you Snapchat public? I reached SNP80. તો જા મેટ્રો સમેટ લખમ કેટલા થઈ ગયા ને બધું. અત્યારે અમે નીકળી ગયા ફાઇલ ચેક કરવાનું બાને અમે નોટું લેવા આવ્યા હાટો. હજી આને અસાઇનમેન્ટ ની નોટું બાકી. શું કરશું? એક જ બાકી છે. એક જ દિવસનું કામ છે. એક કરીને બધું બાકી હોય.
અસાઇનમેન્ટ જ્યારે લખવાનું હોય ને ત્યારે એકદમ આમ જો ફ્રેશ નોટો લેવાની અને કાતરીને લખીને પધરાવી દેવાની, એવું જ કામ હે. આ નોટબુક એવી છે જે અમારા આખી લાઇબ્રેરી વીખી લો તમે, આખી સ્ટેશનરી વીખી લો. બધી સસ્તામાં સસ્તી જે નોટબુક મળતી હોય ને 10 રૂપિયા વાળી એ લઈ આવ્યા. 9.5 ની આવે છે, હવે 10 રૂપિયા. હા, ઓલા પંડિત ને પૂછે કે અહીંયા વેકેશન તમારે ક્યારે પડે? અહીંયા આપણા વેકેશન નું કરતો નથી ને એના વેકેશન. આપણા વેકેશન નું તો ખબર જ છે. ઓલા પંડિત કે हाँ मेरा ड्यूटी है ये मैं नहीं तू आप पूछो वहाँ प्रिंसिपल पे. પગાર બિચારા નહીં આવ્યો એની મસ્તી ને મસ્તી ને પગાર નહીં આવ્યો એટલે આવું કરે. એની જેવો માણ નહીં કોઈ આપણી કોલેજમાં. એ આપણી કોલેજ એનો લીધે જ સેફ રહી છે, યુ નો. યસ બ્રધર, યસ એબ્સોલ્યુટલી રાઈટ. નાઉ લેક્ચર ઇઝ ગોઈંગ ઓન એન્ડ વી આર ટ્રાવેલિંગ હિયર. નાઉ લેક્ચર ઇઝ ઓન. પછી લેક્ચર ચાલુ થઈ ગયો ને અમે ગધેડીના નોટો લેવા આવ્યા ગરમીના. લખવા બાબતે મગજમારી થઈ ગઈ છે મિત્રો, લખવા બાબતે મગજમારી થઈ ગઈ છે. ખતરનાક મગજમારી થઈ ગઈ છે. બાંધવાનું થઈ ગયું છે ભાઈ. આજ પનિશ ને મારશે કોઈ. આને કઈ કહી દો નકર આને હે ને આને ઘેરાઈ જાય ભાઈ. લખી દેજો, મજા નહીં આવે. નથી લખવું, નથી લખી દેવું. આખો રાત આને કઈ કહી દે, ઘર ખાલી થઈ જાય, બરોબર? આને કઈ કહી દો નકર એને બધું ખાલી થઈ જાય ને બધું ફાડી નાખે. મજા નહીં આવે, નહીં આવે મજા. ખાલી ખોટું સીન આને બે ઝપટ શબ્દ થઈ કહી દે નકર હું બધું ફાડી નાખીને તો પ્રોજેક્ટ માં કરી દે ડિટેલ. સીન ઝપટો થઈ જાય અને સમજાઈ દે. આજે હેમાંગ હે ને બહુ વધારે ખુશીમાં આવી ગયો હે, ખબર નહીં હું એટલું બધું કરી નાખ્યું. પણ આજે વધારે પડતા ક્વેશ્ચન લખી નાખ્યા, આન્સર વધારે પડતા ક્વેશ્ચન લખીને ખાય ને સપોર્ટ સારો મળી ગયો આજે. નથી મળ્યો. મેં વાંચ્યું સપોર્ટ ક્લાસ અલગ થઈ જાય, મારથી અલગ થાય ને એટલે એની રીતે પેપર લખી નાખે ને રીતે. કોઈને ખબર તો હોય નહીં, જોઈને લખે કે મોઢે લખે કે ભાઈ. હા એવું નથી ભાઈ, અમે મોડર લખ્યું હોય, નથી લખ્યું. પૂછી લેજો કોઈને પણ. એ લોગિંગ કામ બંધ કરો એટલે તો આને લોક બંધ નહીં થાય. બંધ કરીને બતાવશું મારા. અને આ છે શું છે? સીતારામભાઈ. સીતારામભાઈ નું પૂતળું છે. અને જો બસમાં બેહવા માંડ્યા છે. ટેન્શન થતું હતું કે આમ આવડશે કે નહીં આવડે, કેવા ક્વેશ્ચન આવશે. અરે લખવા મારો. બેઠો ને પ્રથમ ને બધા આમે બેઠા હતા અમે. કા પ્રથમ એટલું લખ્યું હોય ને કે આ limit પુરાવણી જોડી. પુરવણી એલા છેલ્લે પુરવણી લીધી મેં. કારણ ખબર છેલ્લે પુરવણી લીધી કારણ ખબર 100 રૂપિયા કાપલી એમ ભાઈ. હું ને આ બે હુઈ ગયા હતા ને આવડા જોવે મને થોડી નાખી અંદર આંખું વસોડી નથી ઉગડતી એવી ગરમી હે. હે શું કેવું પૂરા? વિડીયો ઉતારવો હતો પણ ઉઠી ગયા. અને ગરમી એટલી છે ને કે આમ પાવો જોવો ને તો ભીનું ભીનું જ લાગે. આમ બધું સ્વિમિંગ પૂલ થઈ ગયું છે, બધું ભીનું કરી નાખ્યું. હુઈ જા અસાઇનમેન્ટ નથી લખવાના, હુઈ જા. તો ફાઇનલી ઘરે આવી ગયો હું, થાક્યો પાક્યો. તમે જો અમારું મોઢું હજી મેં ધોયું છે. આજના મહેમાન આવ્યા છે, આમ જો અમારા મામી આવ્યા છે. અને આ ક્યારે આવ્યા? સવારના આવી ગયા. હું ખોટો પરીક્ષા દેવા આવ્યો. કાંઈ નહીં, અત્યારે જો આ લોકો અત્યારે વાતું બાતું કરે છે. અને ખીર પૂરી. ખીર મને ક્યાં ભાવે? ખીર હવે નથી ભાવતી. ખીર કોને કોને ભાવે છે કમેન્ટ કરો, અને નો ભાવતી હોય એ અલગથી કમેન્ટ કરો. હાલો હાલો હવે હે ને આજનો વ્લોગ 10 મિનિટ નો જ કરવાનો છે, વધારે નથી કરવાનો. અને તમે જોવો હજી મેં હે ને પેલા હે ને નકરો અવાજ આવે ને, બધા ઘરે આવે ને મહેમાન એટલે વાતું આમ મગજ હલી જાય યાર. એટલો અવાજ થાય, બધા અવાજ જ એટલો કરે મારે વિડીયો નો ઉતરે હરકો યાર. કેવા યાર એમાં મામી સાંભળી જાય ને કે મને આવું કેતો હતો. મારો વિડીયો જોયો બધા તો મારી ચેનલમાં તમે જો હજી હું આવ્યો હું મેં ખાધું નથી. માણસ ઘરે આવીને નાસ્તો કરે, મોઢું ધોવે, આ લઈને બેહી ગયો કોલેજ નું કે ભાઈ પતું થાય કે હવે પાછું કોલેજ નથી જવું. અને આ સર્ટિફિકેટો લેણા લીધા છે આ કોલેજ વાળા. હવે આ સર્ટિફિકેટ આ ઓલ તમ તાવ ન જઈને જાડી કે સર્ટિફિકેટ તું દાખલ થોડા કઈક કર્યા સર્ટિફિકેટ બધું હાવ એટલે હાવ એટલે એમ કઈ વાતનો સેન્સ નો. સર્ટિફિકેટ માય ગયું કેટલી ઉપાધિ કરી, હું થાકી ગયો. તો આજ માટે આટલું જ છે. અને મારી ચેનલમાં નવા હોય તમે તો જય શ્રી રામ ને એક કમેન્ટ કરી દેજો, અને પછી સબસ્ક્રાઇબ કરી લેજો. અને જે ભાઈઓ આપણને ઓલરેડી સપોર્ટ કરે છે આવો નવો સપોર્ટ કરતા રહ્યો બધાને. અને આવા નવા હું વ્લોગ ઉતારતો રહીશ તમારા માટે, અને મને મોટિવેટ થશે તમારો સપોર્ટ હશે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધા રાજી રહેજો, ખુશ રહેજો. આવું બધું તો આવે રાખે. અસાઇનમેન્ટ પરીક્ષા ને એમાં કઈ ટેન્શન થોડું લેવાનું. મારા વાલા મોકલી દો તમારા 2 મિત્રોને. કમેન્ટ કરવાનું ન ભૂલતા. જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. ભલા ભલા બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા. જુવાની આવો.